ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11માં યુનિટ 3 રીડ 1 નો અભ્યાસ કરીશું. પાઠનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ, જેની અંદર સ્ત્રીઓ પોતાનો અગત્યનો ભાગ ભજવી રહી છે તેના વિશેની આપણે માહિતી મેળવી લઈશું. સૌથી પહેલાં તો આપણે પાઠમાં કેટલાક અઘરા શબ્દો છે એ થોડા જોઈ લઈએ કે જેના આધારે તમને દરેક વાક્યમાં શું અર્થ થાય છે, શું કહેવા માંગે છે તે આપણે જોઈશું. જો પહેલો શબ્દ છે સિગ્નિફિકન્ટ. સિગ્નિફિકન્ટ એટલે ખૂબ જ મહત્વનું અથવા તો અગત્યનું, ઇમ્પોર્ટન્ટ. ફોડર એટલે ઘાસચારો. ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ. જે પણ પ્રાણીઓ છે જેમને ખાવા માટે સૂકું ઘાસ જોઈએ છે તેને આપણે કહીશું ફોડર. અને આ વસ્તુ છે તેમને જંગલોમાંથી જ પ્રાપ્ત થાય છે. કન્ઝપ્શન એટલે યુઝિંગ ઓફ, કે જેનો ઉપયોગ કરવામાં આવે છે અથવા જેની સાચવણી કરવાની છે. લેસ મેક અ સડન મૂવમેન્ટ. એક પ્રકારની જે ચળવળ છે તેને કહેવામાં આવે છે લેસ. એક્સપ્લોઇટ એટલે યુઝ સેલ્ફિશલી. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો છો તમે પણ કેવું સ્વાર્થથી, પોતાને ગમે છે તેમ તેનો ઉપયોગ તમે કરી રહ્યા છો. કોન્ટ્રાડિક્શન એટલે બિલકુલ વિરોધી. રેસિસ્ટન્સ એટલે ડિઝાયર ટુ ઓપોઝ. કેટલાકને મનમાં છે ને એનો ઓપોઝ એટલે વિરોધ કરવાની એક ઈચ્છા થવી, એને કહેવાય છે રેસિસ્ટન્સ. આ પાઠમાં તમે જોઈ શકો છો કે હિમાલયના જંગલોની વાત કરવામાં આવી છે કે હિમાલયની છેક ઉપર, તળેટી ઉપર ગામ છે અને ગામની આજુબાજુ એક જંગલ છે. શરૂઆતમાં તો બધા એને બહુ સારું સાચવે છે, બહુ જ એનો સારો એવો ઉપયોગ પણ કરતા હોય છે. પરંતુ આગળ જતાં સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવે છે કે આ જંગલોને તમારે કાપી નાખવાના છે. અને જ્યારે કાપવામાં આવે છે ત્યારે લોકોને મળતી જે ઘર વપરાશની વસ્તુઓ છે ને એ બધી મળતી બંધ થઈ જાય છે. કારણ કે તેમનો મોટા ભાગનો જે ઉપયોગ છે અથવા તો જે મળતી વસ્તુઓ છે, સામગ્રી છે ઘરની, એ બધી ક્યાંથી પ્રાપ્ત થાય છે? એમને જંગલમાંથી. અને જંગલો કપાતા એમને ઘણું બધું નુકસાન પણ થવા લાગે છે. સ્ત્રીઓ છે તેમને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે, કારણ કે ત્યાંથી પસાર થતું અથવા તો વહેતું જે ઝરણું છે ને એ બંધ થઈ જાય છે, એટલે પાણી મળવાનું કામ એમનું બંધ થાય છે. પછી પ્રાણીઓ માટે એમને પોતે ઘાસચારો લેવા માટે દૂર દૂર સુધી જવું પડતું હોય છે. તો એ ઘાસચારા માટે પણ એમને જવું પડે છે. જંગલો કપાવાના કારણે ઘણું મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. એટલે સ્ત્રીઓને એટલે જ કહેવામાં છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ. એ પાઠનું ટાઇટલ આપ્યું છે કે સ્ત્રીઓ જ આમાં કામ કરી રહી છે જંગલને બચાવવા માટે. અને તેઓ એક આંદોલન ચલાવી રહી છે જેનું નામ છે ચિપકો મૂવમેન્ટ. ચિપકો એ ગુજરાતી શબ્દ ઉપરથી તમે સમજી શકો છો કે સામેની વસ્તુને પકડી લેવી અથવા તો બાથ ભીડવી, એને કહેવાય છે ચિપકો મૂવમેન્ટ. સ્ત્રીઓએ નક્કી કર્યું આપણા જંગલોને આપણે જ બચાવીશું, માટે એ સ્ત્રીઓએ એ જે વૃક્ષ હોય એને બાથ પકડીને, ચારે બાજુથી પકડીને ઊભું રહેવાનું, કે જેથી જે પણ માણસ તેને કાપવા માટે આવે છે ને તે વિચાર કરે છે કાપવા માટે અને નથી કાપી શકતો, કારણ કે સામે માણસ ઊભેલો છે. એટલે એ પણ ગભરાઈ જાય છે અને દૂર જાય છે. અને સ્ત્રીઓ જ આને બચાવવાની, આ જંગલને બચાવવાનું કામ કરે છે. તો આ પાઠને આપણે જોતા પહેલાં થોડુંક હવે ચોપડીમાં જોઈએ છે. તમે પણ તમારી ચોપડી હોય તો જોજો, એટલે તમને પણ વધારે ખ્યાલ આવે કે પાઠમાં શું કહેવામાં આવે છે. જુઓ, યુનિટ 3 રીડ 1. અને જંગલો એ કેવા છે? આપણને મદદ કરે છે પણ પરોપકાર માટે. તેઓ ક્યારેય પણ કોઈ આપણી જોડે અપેક્ષા નથી રાખતા. જેમ કે સંસ્કૃતમાં શ્લોક છે ને, તમારા પુસ્તકમાં પણ તમે જોઈ શકશો, પિબંતી નદ્ય સ્વયમેવ ન અંબ. વરસાદની નદીઓ વહી રહી છે, આપણને પાણી આપે છે, પણ એ આપણી જોડે કંઈ જ આશા રાખતી નથી. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા. જ્યારે વૃક્ષો છે તે પોતે આપણને સરસ ફળ આપે છે, પણ આ જ ફળ છે એ વૃક્ષો પોતે તો પોતાને કદી ખાઈ જ નથી શકતા, પણ બીજાને આપે છે, એટલે કે પરોપકાર કરે છે. નાદંતી શસ્યમ ખલુ વારિવાહ. અને વાદળો છે તે પણ આપણા ખેતરમાં અનાજ પાકે તેના માટે વરસતા હોય છે, પણ એ પણ કંઈ આશા રાખતા નથી. પરોપકારાય સતામ વિભૂતય. સતા એટલે સજ્જન માણસ અથવા તો જે સાધુ સંતો છે તેમની સંપત્તિ હંમેશા પરોપકાર માટે જ રહેલી છે.
નદીઓ છે, જંગલો છે, આ જે પણ કુદરતી સંપત્તિ છે એ હંમેશા પરોપકાર માટે છે. જેમ કે વૃક્ષો છે એ આપણને છાંયડો આપે છે, પણ ક્યારેય પણ એ આપણા જોડેથી એવી અપેક્ષા નથી રાખતા કે તમે એને સારી રીતે સાચવો. બરાબર? કોઈ માણસ, નાનું બાળક છે કે કોઈ પણ છે, વૃક્ષ ઉપર પથ્થરો ફેંકે, જેમ કે કેરી કે કંઈ પણ હોય એને તોડવા માટે, તો પણ શું વૃક્ષ એને કંઈ છાંયડો આપવાનું બંધ કરે છે? નથી કરતા, કારણ કે વૃક્ષ તો હંમેશા બધાને સમાન રીતે જ છાંયડો આપતા હોય છે. પછી એવી જ રીતે સૂરજ છે, તો સૂર્ય પણ બધાને એક સમાન તડકો આપે છે. એ ક્યારે પણ નથી વિચારતા આ માણસ સારો છે કે આ ખરાબ છે, એને મારે તડકો આપવો કે ના આપવો. તો હંમેશા પોતાની રીતે કામ કરતા હોય છે. જો હવે એમાં પહેલો જ છે, since time began the natural broad-leaved forest of the Himalayas have played significant role in the life of the people of Uttar Pradesh. બરાબર? કે છે ઉત્તર પ્રદેશમાં કોણ? તો હિમાલયના ફોરેસ્ટ, જે હિમાલય ઉપર જે આવેલા છે ને જંગલો, એ જંગલો છે સિગ્નિફિકન્ટ એટલે કે ઇમ્પોર્ટન્ટ, મહત્વનો, અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. પીપલ, લાઈફ ઓફ ધ પીપલ એટલે જે ઉત્તર પ્રદેશમાં રહે છે ને એ લોકોના જીવનમાં આ જંગલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. અને કેવા જંગલો છે? નેચરલ બ્રોડ લીવ્ડ, કુદરતી રીતે જ એમાં સારા એવા પત્તા હોય, પાંદડા છે, અને એવા જંગલો છે જે આપોઆપ વિકસેલા છે, જેને કોઈએ બનાવેલા નથી. In fact, the forests are the foundation of the whole economy of the hill village. આપણે જાણીએ છીએ હિલ એટલે કે ટેકરી ઉપર આવેલા જે ગામ છે ને એના માટે તો એક આર્થિક ઇન્કમ થઈ ગઈ છે. ઇકોનોમી, બરાબર? ઇકોનોમી એટલે આર્થિક, હુલ એટલે આખી એમનું જીવન આખું છે ને આ જંગલોથી જ ચાલે છે. જેમ કે એમને કંઈ પણ વસ્તુ જોઈએ તો જંગલોમાંથી મળી રહે છે. ખાવાનું છે, ફળ છે, ફ્રૂટ, બરાબર, ફૂલો છે, બધું જ જંગલોમાંથી જ પ્રાપ્ત થાય છે. જેના માટે એમને પૈસા પણ નથી. અને કેટલીક વખત તો જંગલોમાંથી લાકડા જેવું કંઈક વેચે ને તો એનાથી એમની ઇન્કમ પણ થતી હોય છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, તમે જોઈ શકો છો એમાં જે પાંદડા છે બધા કેવા લાલ, એકદમ લીલા લીલા છે. ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. અને જે લીલાછમ પાંદડા છે કે ઘાસચારો છે તે કોણ છે? પ્રાણીઓ માટે શું છે? એક પ્રકારનો ઘાસચારો છે, ફોડર, બરાબર, ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ. Whose dung is used as fertilizer for the croplands. ડંગ એટલે છાણ, બરાબર. હવે જે પ્રાણીઓ છે, ગાય છે, ભેંસ છે, કે આ જે પણ પ્રાણી છે, એમનું જે છાણ છે ને એ આપણા ખેતરમાં આપણે પાક મેળવવા માટે એનો શેનો ઉપયોગ કરીએ છીએ? શેના તરીકે? ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ. Dry twigs and branches are the only source of domestic cooking fuel. એવું કહેવામાં છે, ટ્વિગ એટલે પણ બ્રાન્ચીસ અથવા તણકલા, નાના નાના સૂકા તણકલા છે કે ડાળીઓ છે ઝાડની, એ બધી જ આ ગામડાના લોકો છે તેમના માટે કુકિંગ ફ્યુઅલ એટલે એક બળતણ તરીકે વપરાય છે રસોઈ બનાવવા માટે લાકડા. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. કોઈને કોઈ રીતે આ વૃક્ષો છે તેના માણસોને એટલે કે તેના પ્રજાને કોઈને કોઈ રીતે મદદરૂપ થાય છે. તો કઈ કઈ વસ્તુઓ આપે છે બધાને? તો કે છે ફ્રૂટ્સ આપે છે, એડિબલ નટ્સ એટલે કે બદામ છે, અખરોટ છે, બરાબર, કાજુ છે, આ બધું પણ ત્યાં જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. ફાઇબર્સ એટલે રેસાવાળા ફ્રૂટ છે, એન્ડ હર્બ્સ અને કેટલીક ઔષધિઓ પણ આપણને આ જંગલોમાંથી ઉપયોગમાં મળી રહે છે. અને કોઈને કોઈ રીતે આ વસ્તુ આપણને આપીને જંગલો છે ઘણી બધી મદદ કરી રહ્યા છે. હવે અચાનક આ જંગલો કપાઈ જાય અને તમને મળતી મદદ બંધ થઈ જાય તો તમને કેટલું નુકસાન થાય છે એ તમે જાતે જ સમજી શકો છો. હવે જો આગળ, ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. હવે વરસાદ છે ને બહુ ઝડપથી નીચે પડતો હોય અને એવા સમયે તમે વિચારો કે વચ્ચે કંઈક અડચણ માટે કંઈક આવી જાય, વૃક્ષો કે કંઈક, તો એ ધોધ છે ને એકદમ ધીમો થઈ જાય છે. એટલે કે તે જંગલો છે ને તમે જાણો છો બધા કે વરસાદને પોતાના તરફ ખેંચી લાવે છે. એટલે જંગલો છે કેટલીક વાર પાણીનો ધોધ બહુ ઝડપથી પડતો હોય ને તો એને ધીમો પણ કરી નાખે છે અથવા તો બે પાટામાં અલગ અલગ વચ્ચે વહેંચી પણ નાખતા હોય છે. That classes the slopes of this mountain range every year during the monsoon.
કે છે જેના કારણે કેટલીક વાર એવું બને છે કે પર્વતનો સ્લોપ એટલે ઢોળાવ, પર્વત ચડીએ ને આપણે એને જે ઢોળાવ હોય એને સ્લોપ કહેવામાં આવે છે. એ સ્લોપ છે ત્યાં પણ કેટલીક વાર પાણી વહી જતું હોય છે અને સતત જતું હોય છે. આ દર વર્ષે ચોમાસાની ઋતુમાં બનતું જ હોય છે અને એ ઢોળાવ ઉપર જંગલો હોય છે. પર્વત જે છે હિમાલય એનો જે ઢોળાવ છે એની ઉપર જંગલોનું વિસ્તરણ થયેલું છે અને જંગલો છે પાણી આવી રીતે પડતું હોય, કુદરતી ઝરણા છે એ બધાને વહેંચી નાખે છે ફાટામાં. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. આ જંગલો છે સ્પ્રિંગ એટલે હંમેશા કઈ વસંત ઋતુ જેવું રાખે છે અથવા તો વસંત ઋતુની જેમ સદાય એના ફૂલો છે, ફળો છે આવતા રહે છે. એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ અને જે પણ ફ્લોઈંગ હોય સ્ટ્રીમ હોય ઝરણાઓ એને સ્વાભાવિક રીતે બે ફાટાઓમાં વહેંચી નાખે છે. which are vital for the mountain people, જે જંગલો છે અથવા તો જે પર્વત ઉપર રહે છે લોકો તેમની વાત છે. and their animals અને તેમના પ્રાણીઓ during the hot summer months, ઉનાળામાં ગરમીના દિવસોમાં આ જ ઝરણાઓ ત્યાંના લોકોને અથવા તો તેમના પ્રાણીઓને પાણી પૂરું પાડે છે અને લોકોને પણ પાણી મળી રહે, સતત મળી રહેતું હોય તો બાજુમાં એમને કંઈ પણ કામ કરવામાં બહુ સરળતા રહેતી હોય છે. એટલે ઝરણા એમને ઘણી બધી મદદ કરી રહ્યા છે. For many years, however, large area of these rich forest resources are getting destroyed. થોડાક વર્ષો સુધી તો આ લોકોએ છે ને એ જંગલોમાંથી ઘણું બધું મેળવ્યું, ગામના લોકોએ ઘણી વસ્તુ પણ પ્રાપ્ત કરી છે, પણ ધીમે ધીમે શું થાય છે આ જંગલોનો ડિસ્ટ્રોયડ એટલે નાશ થવા લાગ્યો. For example, the forest of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. આપણે બધા જોઈએ છીએ કે રેલવેના જે પાટા હોય છે ને એ પાટાની નીચે તમે જોયું હશે કે લાકડાના મોટા મોટા ટુકડા મૂકેલા હોય છે અને આ લાકડું એટલું સરસ હોય છે કે એના પર ગરમી ગમે તેટલી પડે, વરસાદ પડે, ઠંડી પડે તેમ છતાં કંઈ જ અસર નથી થતી, કંઈ નુકસાન પણ નથી થતું અને 12 માસ આ લાકડા સરસ કામ કરી રહ્યા છે. ગાડીના પાટાઓ આટલું વજન સહન કરવું એટલે કે ગાડીના પાટા તો છે એની ઉપર ગાડીઓ પસાર થાય છે, એમાં કેટલા વ્યક્તિઓ બેઠેલા હોય છે, કેટલું બધું વજન હોય છે, તેમ છતાં આ લાકડાને કંઈ જ નુકસાન થતું નથી તે આપણે જાણીએ છીએ. એટલે ત્યાંના લોકોએ જે છે ને એ લોકોએ શું કર્યું, આ લાકડા કાપવાની શરૂઆત કરી જંગલમાં. એટલે ધીમે ધીમે નાશ પામવા લાગ્યું જંગલ. જો યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ. જે યુરોપિયન માણસો છે મસૂરી તેમણે નક્કી કર્યું કે આ જંગલોને આપણે કાપી નાખીએ અને ત્યાં આગળ શું પોટેટો એટલે કે બટાકાની વાવણી કરવી છે અમારે. કલ્ટિવેશન એટલે કે વાવણી કરવી છે. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓફ ફોરેસ્ટ. અને આ જે ઓફ લાકડું હતું એ જંગલને શું થયું ધીમે ધીમે નાશ કરીને એમાંથી બટાકાની વાવણી કરવામાં આવી છે. There was clearly a contradiction between the village people's basic needs and the requirement of the state to earn money. હવે ધીમે ધીમે એવું થયું કે જંગલો કપાઈ જવાના કારણે ત્યાંના લોકો જે હતા જેમની જે પાયાની બેઝિક એટલે કે પાયાની જરૂરિયાત હતી ને તે મળતી બંધ થઈ ગઈ. આપણે સીધું જ જોઈ શકીએ છીએ. અને જે ગવર્મેન્ટ હતી જેમણે બટાટાની વાવણી કરી તે લોકો એમાંથી પૈસા કમાવા માંગતા હતા. સ્ટેટ એટલે ત્યાંનો એરિયા છે, વિસ્તાર, રાજ્ય, બરાબર, અથવા તો એ સરકાર છે. ઇન 1930 એટલે કે 1930 the people of Tehri Garhwal began a non-corporation movement called Satyagrah, a form of peace resistance to obtain justice in opposition to the oppressive forest law. ત્યાંના જે લોકો છે તેહરી ગઢવાલના તે લોકોએ એક પ્રકારની ચળવળ ચાલુ કરી, સત્યાગ્રહ જેવી. કંઈ બોલવાનું નહીં, માત્ર શાંતિથી વિરોધ દર્શાવ્યો કે અમને આ પસંદ નથી. પીસફુલ રેસિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ એટલે એમને ન્યાય મેળવવો હતો અને ન્યાય માટે તેમણે આ ચળવળને ચાલુ કરી અને જંગલનો જે કાયદો છે તે બતાડ્યો.
In that year, a large number of people were killed in Tehri by the armed forces of the kingdom of Tehri Gadwal. જેના કારણે આ લોકોએ વિરોધ બતાવ્યો તો તેના જે આર્મીના માણસો છે તેમનાથી આ સારા અથવા તો સામાન્ય માણસોને મારી નાખવામાં આવ્યા. કેટલાય માણસોને મારી નાખવામાં આવ્યા છે. When they formed a protest meeting against the official forest policy. તેમણે આ જંગલોને બચાવવા માટે કેટલીક મીટિંગ ભરેલી છે અને આનો વિરોધ દેખાવ કર્યો. તેથી તે લોકોને મારી નાખવામાં આવે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા એક ચિત્ર છે જેમાં વૃક્ષની આજુબાજુ કેટલાક માણસો વીંટળાયેલા છે. માણસો પણ છે, સ્ત્રીઓ પણ છે અને નાના નાના બાળકો છે, જેને આપણે ચિપકો મોમેન્ટથી ઓળખીશું. તો જોઈ શકો તમે, લુક એટ ધ પિક્ચર. વોટ ડીડ યુ નોટિસ? તમે આ ચિત્રને જોયું અને તમે ધ્યાનથી જુઓ. ચિત્રમાં તમે શું માર્ક કર્યું છે, નોટિસ કર્યું છે? There are some men, women and children embracing the trees. કે આ ચિત્રમાં કેટલીક સ્ત્રીઓ, કેટલાક પુરુષો અને કેટલાક બાળકો છે જેઓ વૃક્ષોની એમ્બ્રાસિંગ એટલે ભેટીને ઊભા છે. The two men are with saws in their hands. SAW સો એટલે સીનું ભૂતકાળ નહીં, પરંતુ સો એટલે કરવત પણ થાય છે. SAW સો એટલે કરવત. જે લાકડા કાપી છે ને એને પણ સો કહેવામાં આવે છે. ત્યાં બે માણસો ચિત્રમાં હાથમાં એક કરવત લઈને ઊભા છે. એટલે કહેવા શું માંગે છે કે આ માણસો જંગલોને કાપવા માટે આવેલા છે. They want to cut down the trees but the people are protecting them. તેમની ઈચ્છા છે કે આ વૃક્ષોને તેમણે કાપી નાખવા છે, પણ ગામના લોકો છે તેની રક્ષા કરી રહ્યા છે. To protect એટલે રક્ષણ કરવું. They do not allow them to do any harm to the trees. તેઓ કહે છે કે અમે તો તમને કંઈ જ નુકસાન નહીં પહોંચાડવા દઈએ આ વૃક્ષોને, કારણ કે અમે આ વૃક્ષોને એટલો બધો પ્રેમ કરીએ છીએ. આ જ વૃક્ષો છે જે અમને ઘણી બધી વસ્તુઓ આપી રહ્યા છે, અમારા જીવન ચલાવવા માટે, અમારા પ્રાણીઓ માટે ઘણી વસ્તુઓ આપી રહ્યા છે, માટે અમે તમને એમને કાપવા તો નહીં દઈએ. It was ચિપકો મૂવમેન્ટ. અને આ ઘટનાને અથવા તો આ ચળવળને ચિપકો મૂવમેન્ટમાંથી ઓળખવામાં આવે છે. The movement saved the green forest and protected the environment. આ ચળવળ છે લીલા જંગલોને બચાવે છે અને પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. તો જોઈ શકો છો તમે કે આમાં આ પાઠમાં શું કહેવામાં આવે છે. તો એકવાર આપણે જેટલું પણ ચલાવ્યું છે એટલું ફરીથી એકવાર જોઈ લઈએ છે કે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીમાં તમે જોઈ શકો છો કે સ્ત્રીઓ છે જંગલોની રક્ષણ કરે છે, જંગલોને બચાવવાનો પ્રયત્ન કરે છે અને જંગલો દ્વારા તેમને ઘણી બધી વસ્તુઓ પણ મળી રહી છે. કે જે ઘણા સમય પહેલાની વાત છે કે હિમાલયના જે જંગલો છે ત્યાં ઉત્તર પ્રદેશમાં ત્યાંના જંગલો બહુ જ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે ત્યાંના લોકોને ઘણી બધી વસ્તુઓ આપીને. જેમ કે ફ્રૂટ આપે છે, નટ આપે છે, બરાબર, પછી પ્રાણીઓ માટે ઘાસચારો આપે છે. અને જંગલો ત્યાં જ્યાં હોય ત્યાં વરસાદ સારો એવો પડે અને માણસોને ગરમી પણ ઓછી લાગે છે, કારણ કે વૃક્ષોનો છાંયડો હોવાના કારણે. એટલે પહેલાં તો આ બધો ફાયદો છે. અને જો ઝરણા ત્યાં વૃક્ષો હોય તો વરસાદને ખેંચી લાવે, એટલે ત્યાંથી ઝરણા પાણી છે ને સતત વયા કરતા હોય છે અને સતત પાણી વયા કરે, જેના કારણે આગળ આજુબાજુમાં પ્રજાઓને છે ને ઘર કામ કરવામાં તમે જોઈ શકો છો પાણી છે ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહે છે. આપણે ઘરની કોઈ પણ ક્રિયા હોય તો પાણી બહુ જ અગત્યનું છે. એટલે પાણી જ્યાંથી પસાર થાય, જેમ કે નદીઓ હોય તો નદીની આજુબાજુમાં તમે જોયું હશે કે ગામડા બહુ જલ્દીથી વિસ્તરણ પામે છે અથવા તો ફેલાયેલા હોય છે. કેમ? તો પાણી એમને બહુ જ આસાનીથી મળી રહે છે, માટે એ લોકો ત્યાં વસવાટ કરવાનું વધારે પસંદ કરે છે. ત્યાર પછી ફોરેસ્ટ શું કરે છે, જંગલોમાં જે પાણી પડે વરસાદનું એના ભાગ કરે છે. જેમ કે વરસાદનો ધોધ પડતો હોય ને વચ્ચે જંગલ આવે, એ વૃક્ષ આવે. આપણે સરળતાથી સમજીએ કે વરસાદ પડતો હોય, મેઘધારો સતત પડતો હોય,
અને વચ્ચે ધારો કે વૃક્ષ આવે એટલે પાણીનો પ્રવાહ કાં તો આમ જાય અથવા આમ જાય, એટલે પાણીના પ્રવાહના શું થાય છે, તરત જ બે ભાગ થઈ જાય છે. અને ભાગ થવાના કારણે પણ ઘણું બધું થાય, સીધું પડે ને જંગલ આટલું બધું ઉપરથી પડતું હોય પાણી અને સીધું નીચે પડે તો જમીનમાં ઊંડો ખાડો પણ થઈ જાય, બરાબર. ધોધથી તમે તમારે ટેરેસ ઉપર કંઈક વસ્તુ નીચે નાખો તો કેટલું સ્પીડમાં કરે છે, જ્યારે આકાશ તો કેટલું ઉપર છે ત્યાંથી પાણી પડતું હોય અને એક ધારું પડે એટલે કેટલું બધું નુકસાન થઈ શકે છે. પણ આ જંગલો જ તેને બચાવી શકે છે અને પાણીના બે ભાગ કરી નાખે છે, જેને કારણે આ હિમાલયના પર્વતો ઉપર તમે જુઓ તો બહાર આખું વર્ષ તમને તે કેવું લાગે છે, સ્પ્રિંગ ઋતુ લાગે છે. હંમેશા ફૂલો, ફળો અને પાણી વહેતું એટલે વાતાવરણ પણ તમને ત્યાંનું ઘણું બધું સારું લાગે છે. This creates springs and ever flowing streams. એવર ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે સતત એક ધારું વયા કરતું ઝરણું, કુદરતી ઝરણું, કોઈ માણસે બનાવેલું નથી, પણ પર્વત એટલે કે બરફ પીગળે છે હિમાલય ઉપરનો અને બરફમાંથી આપોઆપ ઝરણું સતત વયા કરતું હોય છે 24 કલાક, એટલે કે રાત દિવસ સેટ પણ અટક્યા વિના એક જ ધારું. અને ત્યાંની જંગલમાંથી તેમને ઘણું બધું પ્રાપ્ય પણ છે, જેમ કે પહેલા તો પોતાના પ્રાણીઓ માટેનો ઘાસચારો બહુ સરસ મળે છે. જંગલ હોય ને એટલે પાંદડાઓ છે એ સરસ હોય છે, લીલાછમ હોય છે અને પ્રાણીઓ પણ ખુશ થઈ જાય છે. તમે આજે થોડોક વપરાય છે તો પાંદડા તો નવા આવવાના જ છે વૃક્ષો ઉપર, એટલે સતત હરિયાળું જંગલ રહે છે અને પ્રાણીઓ પણ ખુશ હોય છે અને તેના લોકો પણ ખુશ છે, કારણ કે એમને પોતાના ઘરથી દૂર દૂર સુધી જવું નથી પડતું એનિમલ માટે ઘાસચારો લેવા માટે કે એનિમલને લઈને, અને નજીકમાં જ એનું કામ પૂરું થઈ જતું હોય છે. પરંતુ કેટલાક સમય પછી એવું બને છે કે ઘણા બધા સારા એવા જંગલો હતા ને ધીમે ધીમે શું થયું, નાશ થવા લાગ્યા. એ જંગલો નાશ થવાનું પણ એક કારણ છે કે ત્યાંની સરકારે ત્યાંના લાકડા હોય ને એ કાપવાની શરૂઆત કરી દીધી. આપણે જોઈ શકીએ છીએ કે જંગલનું જે લાકડું છે, રેલવેના જે પાટા હોય ને એની નીચે પણ મોટા મોટા લાકડાના ટુકડા જોયા છે, બરાબર. પહેલા લાકડાના ટુકડા હતા, અત્યારે તો આપણે જોઈએ છે કદાચ સિમેન્ટ પણ આવી ગયા, સિમેન્ટના બનાવી દેતા હોય છે. તો લાકડું છે, બારે માસ કોઈ પણ ઋતુમાં કંઈ જ થતું નથી, કોઈ નુકસાન નથી થતું અને સારું એવું કામ પણ થઈ શકે છે. અને તમારા કારણે અથવા તો એના કારણે જંગલો નાશ પામતા હોય, સરકારને જરૂર પડી એમ લાકડાને કાપવા માંડ્યા એ લોકો ત્યાંથી, અને લાકડું કાપી કાપીને ત્યાં લઈ જવાથી તેમને લાકડું કાપીને તે ઉપયોગ કરવા લાગ્યા રેલવેના પાટામાં, અલગ અલગ જગ્યાએ તેને મૂકવા માંડ્યા. એટલે શું થયું, ધીમે ધીમે જંગલોનો વિનાશ થવા લાગ્યો. પહેલાં ગામના લોકોને તો પહેલાં ચિંતા થવા માંડી કે ભાઈ જંગલો કપાઈ જશે તો આપણને મળતી ઘણી બધી વસ્તુઓ છે બંધ થઈ જશે, અને વસ્તુઓ બંધ થશે તો આપણે દૂર દૂર સુધી જવું પડશે, જે આપણે આગળ પાછળ જોવાના જ છે બીજા પાઠમાં, એટલે કે આ જ પાઠના આગળના મુદ્દામાં. જે યુરોપિયન લોકો છે તેમણે નક્કી કર્યું મસૂરીમાં કે આ જંગલોને કાપી નાખીએ અને જંગલોમાં આપણે પોટેટોઝની વાવણી કરવી છે. અને તેમની ઈચ્છા એક જ હતી કે પોટેટો વાવવાના અને ત્યાર પછી તેનું વેચાણ કરવાનું, અને એનાથી તેમણે શું કરવાનું તો પૈસા કમાવવું. એ તેમનો આ એક નિર્ણય હતો. અને ગામના લોકોને હેરાન કરવા એવું નહીં, પણ એમને પોતાનો નિર્ણય દેખાય છે કે શું કામ કરવું છે. ગામના લોકોનું જે થવું હોય તે થાય એમ કરીને કંઈ કહેતા નથી. અને ત્યાં ઓફ ફોરેસ્ટ છે, ઓફ નામનું એક સારામાં સારું લાકડું છે. અને 1930માં તેમના લોકોએ જોયું, ગામના લોકોએ, કે ભાઈ અહીંયા તો સરકાર છે પોટેટો વાવી રહ્યા છે, ત્યારે એનો વિરોધ કરવા માટે તેમણે એક ચળવળ ચલાવી, જેને આપણે ચિપકો મુવમેન્ટના નામથી ઓળખીશું. અને ચિપકો મુવમેન્ટ એટલે વૃક્ષને ચારે બાજુથી પકડી લેવાનું, અને ચારે બાજુથી વૃક્ષને પકડીને પછી પોતાની જે છે એનો વિરોધ દર્શાવવાનો, બોલ્યા વિના તેનો પોતાનો વિરોધ દર્શાવવાનો. લોકો આગળ પેલા કાપવા આવે તો એમને કાપવા દેવાના નહીં. એ ત્યાંના જે રાજ્યમાં જે છે ને એ લોકો આ બધું કામ કરી રહ્યા છે કે લોકોને જંગલો કાપવા અને નુકસાન પહોંચાડે. હવે ત્યાંના લોકોને તમે ચિત્ર આપી છે, જોઈ છે કેટલીક સ્ત્રીઓ છે, કેટલાક બાળકો છે અને કેટલાક પુરુષો છે, તેઓ વૃક્ષોની આજુબાજુ ભેટીને ઊભા રહ્યા છે. અને ભેટીને ઊભા રહ્યા છે ત્યાર પછી તેઓ જુએ છે કે ભેટ્યા પછી સામે જે બે બીજા માણસો આવી રહ્યા છે, તેઓ તેમને દર્શાવી રહ્યા છે કે આ જંગલને અમે કાપવા આવ્યા છે કરવત લઈને, પણ તેઓ કાપવા દેતા નથી અને જંગલની રક્ષા કરે છે. અહીંયા ચિપકો મુવમેન્ટ છે.
હવે આટલે સુધી છે આપણે અત્યારના વિડીયોમાં રાખીશું. આપણે આગળના વિડીયોમાં ભણીશું, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી પહેલાં સમજી લો આમાંથી તમારે શું કરી શકાય છે. પહેલાં તો ટ્રુ ફોલ્સ હોય છે, કઈ જગ્યાએ જંગલો આવેલા છે, પછી ગામનું નામ શું છે, તે એરી ગઢવાલ છે, હિમાલયના વિસ્તારમાં કઈ કઈ વસ્તુઓ આપે છે જંગલો, આ મોમેન્ટને કયા નામથી ઓળખવામાં આવે છે, અથવા તો પેરેગ્રાફ પૂછે જેની અંદર ખાલી જગ્યાઓ હોય, બરાબર, તો એ પણ તમારે કરવાની છે પૂરી. પણ કેટલાક લોકો વિદ્યાર્થીઓ છે સીધા જવાબ લખે છે, નહીં ચાલે. ટ્રુ ફોલ્સ છે તો વાક્ય લખો અને પાછળ પછી ટ્રુ અને ફોલ્સ લખો. તમને સ્પેલિંગ આપ્યો છે તો જોઈ તો આખો લખો. ટ્રુ એકલો ટી અને એફ પણ નહીં લખવાનો. એટલે કેવી રીતે વાક્ય લખવા એ સમજવાનો પ્રયત્ન કરો તો તમે બહુ સારી રીતે પૂર્ણ કરી શકશો. અને આજનું જેટલું ચલાયેલો છે લેસન તમે ફરીથી રીડ કરો અથવા તો ફરીથી સમજવો તો કદાચ તમને વધારે ખ્યાલ આવશે કે આ લેસનમાં શું કહેવા માગે છે. અને આગળના વિડીયોમાં આપણે જોઈશું કે આ લેસનમાં એ લોકોને આગળ કઈ કઈ તકલીફો પડે છે અને સ્ત્રીઓ ત્યાંની કયું કામ કરે છે. હોમવર્કમાં સૌથી પહેલાં તો તમારે પેરેગ્રાફ બનાવવાના છે 2 કે જે આપણે જોયા છે તેમાંથી, અને 2 પેરેગ્રાફ બનાવ્યા પછી 4 કે 5 ટ્રુ ફોલ્સ લખી નાખજો. તમે 5 જ ટ્રુ ફોલ્સ લખવાના, એ ધ્યાન રાખો. એવા બનાવો ટ્રુ ફોલ્સ કે તમને જ કન્ફ્યુઝન થાય આ વાક્ય સાચું છે કે ખોટું છે, બરાબર. આ જ તમારું હોમવર્ક છે અને એકવાર આ જેટલું ચાલ્યું છે બધું રીડ કરી દેજો. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.